મિત્રો, અંદાજે 125 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મરકી નામનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. ઈ મહામારીમાં એટલો ભયંકર સમય હતો કે આપણે વડીલો પાસેથી સાંભળ્યું છે કે હજી 2 લાશો સ્મશાનથી બાળી અને ગામમાં આવે ત્યાં બીજી 5 લાશો તૈયાર હોય. આવા કપરા સમયમાં એક પરિવારમાંથી એક નાનકડી 10-12 વર્ષની દીકરી બચી, બાકી બધાય પરિવારમાંથી મરકીમાં અવસાન પામ્યા. એ દીકરી ચાલતી 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 બીજે ગામ જાય છે. બીજે ગામ એક માજી 2-3 વર્ષના એના દીકરાને આંગળીએ ઝાલી અને મરણ પથારીએ પડ્યા છે, પણ માનો જીવ નથી જાતો. દીકરીએ પૂછ્યું કે માં, તમારી કઈ ઈચ્છા અધૂરી છે, તમારો જીવ નથી જાતો. ત્યારે એ માજીએ જવાબ આપ્યો કે બેટા, હવે મારા સિવાય આ દીકરાનું કોઈ આ પરિવારમાં વધ્યું નથી, અને હું વહી જઈશ તો આનું કોણ ધ્યાન રાખશે, આને કોણ મોટો કરશે. ત્યારે એ દીકરીએ કીધું કે માં, તમે જીવ છોડો, આનું ધ્યાન હું રાખીશ, આની સંભાળ હું લઈશ. ત્યારે માજીએ સવાલ કર્યો કે બેટા, તું તો દીકરીની જાત છો, તું કાલ સવારે